કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ગેરકાયદેસર રીતે વ્યાજનો ધંધો કરતા વ્યક્તિઓ પર કાર્યવાહી કરવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું, જે અંતર્ગત કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાના વરાછા, ગાયત્રી સોસાયટી, બાલમુકુંદ સોસાયટી, આ બધી સોસાયટીઓમાં શાકભાજીની લારીવાળા, રિક્ષાવાળા સામાન્ય રીતે ધંધો કરતા હોય છે, જેને ઊંચા વ્યાજે ગેરકાયદેસર રીતે અને વ્યાજનું લાયસન્સ ધરાવતા ન હોવા છતાં ઊંચા વ્યાજે 5,000, 10,000, 20,000, 25,000 ઊંચા વ્યાજે દેતા અને ડેઇલી કલેક્શન કરવાની ડાયરી સાથેના આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું, જે અંતર્ગત છેલ્લા 2 દિવસથી ખાનગી રીતે માહિતી મેળવવામાં આવી કે ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ આ લોકો આવે છે અને આવા ગરીબ માણસોને ખોટી રીતે વ્યાજના પૈસા આપી અને હેરાન પરેશાન કરે છે. જેના અનુસંધાને કાલે કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા જુદી જુદી 3 ટીમો બનાવી અને જુદી જુદી જગ્યાએ નાના વરાછા, કાપોદ્રા, રૂક્ષ્મણી સોસાયટી વગેરેમાં રેડો કરી અને કુલ 5 આરોપીઓને ગેરકાયદેસર રીતે વ્યાજે દેવાના સાહિત્ય સાથે પકડી પાડવામાં આવ્યા છે અને જુદા જુદા 5 ગુના દાખલ કરવામાં આવેલા છે અને આ બાબતે હાલ પોલીસ તપાસ ચાલુ છે. આ કામે કુલ આ તમામ પાસેથી 60,000 રૂપિયા જેટલો રોકડ મુદ્દામાલ અને મોબાઈલ અને જુદી જુદી ડાયરીઓ કે જે ડાયરીઓમાં ડેઇલી પ્રમાણેનું આ લોકો કલેક્શન કરતા હોય છે એ કબજે કરવામાં આવેલ છે. આ લોકો પૈસા કેવી રીતે લાવતા હતા? એક આરોપી બે આરોપીને પૂછપરછ કરતાં પોતે એવું જણાવેલું છે કે અમે ફાઇનાન્સ કંપનીમાં લોન લઈને વ્યાજે આપીએ છીએ, એટલે પોતે પણ ફાઇનાન્સ કંપનીમાં લોન લે છે અને વ્યાજ કરે છે અને સરળતાથી પૈસો કમાય છે અને ગરીબ માણસોને હેરાન પરેશાન કરે છે. આ રીતની હકીકત આ સમગ્ર કિસ્સામાં માલુમ પડેલ છે હાલ.